હું જ નાઇટ પરથી સવારમાં ઘરે આવ્યો અત્યારે તો સાર્થિક તો હજી સૂતો જ છે અને હું આવ્યો ને મેં દરવાજો ખોલ્યો તો અનવી જાગી ગઈ છું. અનવી, ગુડ મોર્નિંગ. સામું જ જોઈ છે, ઊભી જ થઈ છે કા. સાર્થિક તો સૂતો હતો. સાર્થિક તો 10-10:30 વાગે ઊભો થાય. રાત્રે જાગે ને એટલે બહુ મોડું સુધી જાગે, મોબાઈલ જોયા રાખે ન કરો. અમારે અનવી બેન સવાર સ્માઇલ કેવી આપે છે જો. તો દોસ્તો સવારે કામ પરથી આવ્યો ને નિકિતાએ નાસ્તો બનાવ્યો તો મારી હાટું. પૂરી બનાવી સવારમાં અને હું અત્યારે કામ પરથી આવ્યો તો બ્રેડ લેતો આવ્યો તો સાથે. સાર્થિકને બ્રેડ બહુ ભાવે છે. સવારમાં તો બ્રેડ લેતો આવ્યો હતો અને ચા. તો હું નાસ્તો કરી લઉં અત્યારે, પછી આપણે વાત કરીએ આગળ. જો નાસ્તો કરીને ઊભો થયો તો સાર્થિક જાગી ગયો હતો. મને ભાળીને બધો ફરી ગયો હતો. વિડીયો શૂટ કરવા આવ્યો ને તો બધો હોઈ ગયો નાટક કરવા હતું કા. જો સવારમાં રમવા લાગી છે હવે તાનવી. અને અમારા મમ્મી છે તમને અત્યારે સાડી વેચવા જાય છે એટલે દુકાને મેકવા જવાનું છે. અત્યારે મારે હવે હું નાહી ધોઈને ફ્રેશ થઈ જાઉં એટલે પછી મારે દુકાને જવાનું છે 2 કલાક પૂરતું. પછી અત્યારે પછી મારા મમ્મીને મેકવા જવાનું છે સાડી લઈને. સાડીની દુકાન છે ત્યાં જવાનું છે મેકવા. અત્યારે તો દુકાને ગયો તો હજી હમણાં જ દુકાને ગયો હતો પછી તાત્કાલિક ઘરે આવવાનું થયું કારણ કે અનવીની તબિયત ખરાબ થઈ ગઈ હતી એટલે હું પાછો ઘરે આવ્યો છું. હવે અમે અનવીને દવાખાને લઈ જવી હતી તો જો દવાખાને જવાનું છે તો સાર્થિક જો તૈયાર થઈ ગયો એન્ટ્રી બેન્ટ્રી પાડીને કા ચશ્મા બસમાં લગાવીને જો. દવાખાને જવાનું કઈ લગ્નમાં નહીં જ જવાનું કઈ. હા લગ્નમાં નહીં, દીદીને દવાખાને લઈ જવાનું. દવાખાનામાં આવા કપડા ના પહેરે, ડોક્ટર વધારે પૈસા લઈ જાય. હા જો આરવી પણ આવી જો. અનવીને તૈયાર કરે છે. અનવીને શરદી ઉધરસ થઈ ગઈ છે, થોડુંક તાવ જેવું આવી ગયેલું છે અને અમારે તાત્કાલિક દવાખાને લઈ જવી પડે કા અનવી. નકર પાછું થોડુંક વધારે થઈ જાય એને અને જ્યારે પણ માંદી પડે ને તાત્કાલિક દવાખાને લઈ જવી છે. અનવીની ફાઇલ છે સીએમમાં લઈ જવી દવાખાને અત્યારે. હવે નિકિતા અનવીને તૈયાર કરે છે અને જો હેમાંશી આવી ગઈ સ્કૂલે જવા માટે. તૈયાર થઈ ગઈ? ક્યાં સ્કૂલે જવાનું છે તારે? તે લાખો કેમ મોટું એમ કરે લાખા? હું બતાવ્યું છું હવે બાદમાં મારશે પૂછતો નહીં. જો અમારે અનવી બેન ઢીલા પડી ગયા છે. હજી 2 દિવસ તો માંદી પડી હતી એટલે નોર્મલી હતી પણ આજ થોડુંક વધી ગયું એટલે દવાખાને લઈ જવી પડે એમ છે હજી કા અનવી? બાતો માય ક્યારે સ્કૂલે ક્યારે જવાનું છે? 12 વાગે જવાનું. અનવીને દવાખાને લઈને આવે ત્યાં દવાખાને છે. અનવી ગણપતિ બાપાને જોઈ ગયો તો મેં દર્શન કરવા આવ્યો છે મંદિર દવાખાનામાં ગણપતિ બાપાની મૂર્તિ છે. આ દવાખાનું છે શિવમ હોસ્પિટલ. દોસ્તો અનવીની તબિયત ખરાબ થઈ ગઈ હતી એટલે મેં દવાખાને લઈ ગયા હતા. તો હવે દવાખાનેથી ઘરે પાછા વહી આવ્યા છે. અને અત્યારે સૂઈ ગઈ છું. દવાખાનેથી આવ્યા ત્યાં સૂઈ ઘરે લાવ્યા દવા પીવડાવી ત્યાં સૂઈ ગઈ હતી. દોસ્તો તમને વિડીયો પસંદ આવે તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. થેન્ક યુ સો મચ. ગુડ બાય.